પીરી મારી છે. આ જગો લાઈ ગણિયા કકડી બનાવી છે. હાલ મહેમાન મુકે આવમાં જરૂર રાખતો નહીં. એટલે કરશન એવું કર્યું છે અમર મોય ઉભો કર આલે આલો પેલું લાઈ કોથરો લાઈ પેલું મને ના બે કોથરો લાઈ ની લે આવો બોલ તો શું કે રોનો તું તો થઈ જોઉં છે ત્યાં લઈ રાખી લેવું એ લેવું નહીં મુઠો આડો ખાઈ લેવો તું તું જા હું આપણું પૂરું લઈ આવું તો કરે આપણું કાઢાનો છે ને યાર યા ભાઈ તું તો તાણ કરી પણ તાર મહેમાનને ખાવાના દીધું ને તું તાર ઉતાર વર્ષે કમાલ બમાલ ખુલ્લા મેળ્યો ને આવું ફરા થઈ ગયા રૂપિયા ઘસ ઘસ કાઢીને આવવા પડે અને નહીં તો તારે રોહાન જોર આવી જવા કીવો જોવા હોય પેજાશો ઉપરથી બીજો ની એમાં કાઢે છે અરે ઓળશો એવું કા જોતો તું ટીવી જોવા અલ્યા તને ના પાડી કઈ નહીં તારા આપણા કરે ટીવી જોવા નહીં જવાનું તો તને ટીવી નો એટલો બધો હા શોખ થઈ ગયો છે તો તું એકલ દોડ્યો જ જોઈશ પણ કાકા આપણો હવે ટીવી લાવી ગયો એટલે ટીવી તો મને કીધું હતી ટીવી મને કીધું હતું હું ટીવી લાવી દઉં પણ ખરા ને આજ હું ખરા આજ કા કાલ હું ટીવી લાવી દઉં છું તું એના ઘેર એના ઓગણા પગ ના મેલતો કદી ના તો એ તો મને માર્યો એટલે ખાલી તું કરતો તો માર્યો ખાલી ટીવી જોતો હતો અને સીધો આવ્યો મારવા પડજો મને તો ધબકાર્યો બરોબર શું કહેતો તે રોય એ કાઢ્યો હું કહેતો કેન મને ખાલી કારણ કે ટીવી જોવા ના બનવું હોય તારે ખબર નહીં પડતી એ તને તે દાડા ધતકારતો હતો અને એક તું કૂતરાની માફક દોડી જાય છે તને ટીવી કઈ નહીં રહી શકતો પણ તમે લાવી દો કાકા એટલે તને પણ વારંવાર ના પાડી છે ટીવી તું ખરા નહીં કીધું કે 2 દાડા પછી ટીવી આવી જાય છે તું એક ખાલી 2 દાડા પૂરતો નહીં રહી શકતો ના નહીં પાડી તું તો ઘડિયે એ ટીવી જોવા જતો રહેશે અને તને ના પાડી છે તમે હું કામ મેં કરો છો એટલે આ તને ખરા ને મને ઘડિયે કરે તે દાડા તને ધતકારતો તો મને એવી સડી જાય છે ને પણ હું કરું તને ના પાડી શકી એ કાર્યના ઘેર તારે ટીવી જોવા નહીં જવાનું અને વફાળ હું કરા ને એ 2 દાડા કીધા 2 દાડા નહીં પણ આજના ટીવી લઈ આવું છું અને ઘરમાં પેશ રોય આગળ ઘરમાં પેશ મારા કરા તારા લીધે મારે ના છે હમણાં કોક હમણાં અવળો ઝઘડો થઈ જાય હમણાં મને મારા બેટા ખરા એક છોકરું ખાલી ટીવી જોવા જાય છે મેં નહીં હોય તો આ ત્રીજા ફરાઈને ધતકારતા જોયું પણ ટીવી ખરા ને આ હું આજ જ લઈ આવું આમ તો મારા વિચાર એવો હતો કે ઉતરણ પછી લઈ જાવ આવો પાછો તું ના જતો જોકણ અને હું હાલ જ લઈને આવું છું અરે કાઢ્યો બોલો બીજો છોકરો જોવા જશે અને મારા છોકરાને હું ઘરનો થઈ અને મારા છોકરા ટીવી જોવા નહીં દેતો એને પૈસાનો પાવર છે પણ સાહેબ અમે કોઈ ટીવી નહીં લાવીએ કેવા એ જાતનું હું સમજતો હ ભલે ઉતરાણ ના થાય ઓ ચાકોડા હા અલ્યા તારું તો ફરી ગયું છે ખો કેમ ફરી ગયું છે આવડો મોટો મોબાઈલ ખભા કરીને જોઈ તો પકડ લાવો પકડો અલે આવડો મોટો મોબાઈલ લાવ્યો તું શું તે આ મોબાઈલ છે તાળ્યું છે મોબાઈલ જ છે કા અલ્યા મૂર્ખા આ ટીવી છે ચોય ટીવી નહીં મને બકાવો છો ટીવી અમારે ઘેર છે આવડી દોડી અમે કાઢીને બેહીને જોઈએ છીએ એ તો પેલી ટીવી આવડી ને ઓહો ઓહો એ તો- દોડી છે અમારે ઘેર આવડી ટીવી એ તો ખરા ને 2 મિનિટ એ ખરા ને એ તારો હાલ આવ્યો તો તારની ટીવી છે આ નવી ટીવી નીકળી છે મને ખબર નવી ટીવી છે અમારે ઘેર આવડી ટીવી અમે જોઈએ તારે બેઠા એ તું તારા ખરા ને તારા ભા વખતની ટીવી હતી આ હું નવી ટીવી નીકળી છે ને LCD એ ઓહ. મારા છોકરા માટે લાવ્યો છું અને વફળ મારા એ ખરા ને આ પેલો કાળિયો મારા છોકરાને જોવા નતો દેતો તે મારા ઉતરણ ઉપર ખાડો પડ્યો યાર તો માટી લાઈન પૂરી કાઢી યાર માટી સી ખાડો નહીં પૂર હું વાત કરતો મારા પૈસાની વાત કરું છું આ અમે ઉતરાણ આવે છે કે નહીં આવતી? ઓહો
આ મારા કામ 20,000 નો ખાડો આ નવી ટીવી ના થયા 20,000 રૂપિયા હાલ રોકડા આલી અને આવ્યો. પણ તું કા ખાડો પાડ્યો હતો છોકરાને તો ઉતર પછી લાવવા શું ના લાવવા ટીવી? અલે આ તો વાત નહીં એમાં તો પેલો કાળિયાને એટલું ઘમંડ આવી ગયું છે. મારા પેલો કરશન ખરો ને એમ જોયા કે મારો આમ હભળ કરશન ખરો ને કો મારી અને બાર કાઢી મેકર મારો બેટો મારા છોકરાને બોલો ટીવી નહીં જોવા દેતો અને પેલો પાડોશી બધો છોકરો આવશે ઈવન જોવા દે છે. હા બરોબર. તમારે ટીવી લાસ નહીં? આ ટીવી છે નહીં? ઓ આ ટીવી જ છે કે તાણ મને ખબર મોબાઈલ છે તાણ મેં કદી જોયું નતું એટલે યાર. એટલે તું પેલો તારા બા વખતની ટીવી જોઉં છે એટલે તને તો તારા બાપ ગોતરમાં શું કરી ટીવી જોઈ અમારે છે? તો ધોળી ટીવી રેગ્યુલર હેડી જાય એટલે જોઈ છે મારો. હા એટલે હું આ છોકરા માટે લાવ્યો છું. મારા બેટા મશ્કરીઓમાં જ ઉત્સાહતા નહીં. અને આ રમણીયા બાપ ગોતરમાં કદી ટીવી જોઈ હોય તો ખબર પડે કે ટીવી ને મોબાઈલમાં કોઈ ફેર જ લાગતો નહીં મને. કરશે બેટા બાર આય લે 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 જલ્દી. ટીવી હા સર અલે ખાવાનું કે છે રિમોટ. અલે મારામાં અલે આનો રિમોટ ટીવી હું અલે પણ હું આ બે હાથી આમ ટીવી જલી રહ્યો તો મને પાછું રિમોટ એનું ફાવે. ઓય તો આવડું જ આવે ગુજામરા એવડું આવડું જ આવે. અલે પણ દુકાન વાળો મૂર્ખો મને કોઈ બોલ્યો જ નહીં ને. પીનો એ નહીં લાગ કોઈ એટલો અનાંગા રિમોટ આવે પીંજો ને બધું આવે. તારે જજો હટજો લઈ આવજો. હાચવીને મેલ હું પેલું રિમોટ ને રિમોટ અને ના બીજું પીનો હા લેતા આવું હેડ. ઓવા મારા બેટા ચાલ લઈ જા. આ દુકાન વાળા ખબર નહીં પડતી હોય કે અનાંગા હું વસ્તુ આવે પણ મારા બેટા ના લ્યું એકલું ટીવું આલી દીધું. અને અમારા વખત તો પેલા શોપો આવતી હતી આવી રિમોટ ની મને શું ખબર પડે. ઉભો રે. હા શા હું બખાડો કરે? અલ્યા ના 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 પણ હું બખાડો નહીં કરતો. મારે જવું જોઈએ તું કરે તું નવરો છું મારે પેલું કોમ થતો. હા તો શું જવાનું છે કે? અલ્યા પણ ધક્કો આમ પકડી કા પાડું છે સુબાનો. હા પણ શું જવાનું કે? એટલે તારા શું કોમ છે? મારી વાત સાંભળ. મારા છોકરો ચાલી ગયો છે ઉત્તરાયણ પમદાર ચોથા દાવ સકરે. ઓહ હું ચેકોળા પાન જાય ને મારા હાલ પૈસાનું થોડું સેટિંગ નતું. ચેકોળો મારો ભાઈ બંધ છે કદી મને ના તો પાડતો નહીં. પણ શેગોળો દર વખત ના નહીં પાડતો પણ આલીખો ના પાડશે. મારા શેઠ હોપળો ઉત્તરાયણ આવી છે ને અમુક તું ના પાડે ને તો નકોમ પડે એવું છે મારે. નકોમ તો મારા પડ્યું છે હાલ. છે રીતા? અલ્યા પેલો મારા ઘરે ને પેલો કાઢ્યો મારા બાજુમાં રહે છે. હા હા પેલો આ મારો બેટો કાન પેલા મારા છોકરાને 2-3 ફરા ધતકારી દીધો ને તે મારા છોકરું બી મારું બેટું કાન રોતું મારે ઘેર આવ્યું મારા ટીવી નવી લાવવી પડી છે. શેગોળા મારી વાતો પણ એક કાળિયો છે ને વાહમો અમે ખરા ને એ ગમે તે છોકરું છે ને એ ઓ રીચે બળે છે ને તો તું કા જવા દી તાર છોકરા. અલ્યા ભાઈ જેનું છોકરું છે એટલે ટીવી જોવા જાય પણ એ કાળિયાનું શું કહી જતું હ એ બધું વાત પડી મેલ કાળિયાન તો બરોબર છે જે થયું પણ તું મારી વાતો પડે તો તારે બધામાં જાય. હું બજારમાં જઉં. અત્યારે મારો પૈસા ના, તોડા ના, ના, મારા કાં પૈસા નહીં વાપર તું મારી પૂરી વાત નહીં વાપરી હજી. હા એને ટીવી જોવા ના દીધી ને ઓહો. એટલે મારા હાલ નવી નોક 20,000 ની ટીવી હાલ ઘેર લઈ અને આઈ અને મેલીન પેલો છોકરો કહે છે કે રિમોટ ને ના હોય તો કહે છે પીનોન આ બધું મારે પાછું લેવા જવું પડશે. એટલે આ કાળિયાએ તો મારો તહેવાર બગાડવાનું કર્યું છે. છોકરાને થોડી વાર જોવા દીધું હોત તો હું હતો ચાકોળા મારી વાત સાંભળ. મારા છોકરા ચાર લીધો છે નહીં લઈ આલું ને તો મારા ઘેર જવું નહીં પેલો થઈ છે યાર. પણ હું કરું તે હા થોડા મને ખાલી 2,000 આલ બસ મારું ઉતરણ થયું અલ્યા છે. પણ મારા ઘરે 20,000 નો હાલ ખાડો પડ્યો છે અને હજી પીનોના પૈસા મારા ઘરે ખાલી રિમોટ ના છે ને પીનોના બાકી મેળવાના છે. અરે મારા શેઠ તું યાર મને આ દર વખત મને ના પાડી નહીં ને હું છું એટલે દર વખત બી ના નહીં પાડી તો પહેલી કોઈ ઉતરવાની નતું સેટિંગ થાય એવું નતા લીધા તમે આલ્યા એટલે તો મને ખબર હતી કે મારા ભાઈબંધો પણ મને વિશ્વાસ છે. મારા પણ કોઈ પૈસા નહીં હોય ને તો મારો શેગોળો મને કદી ઠાલા હાથે નહીં મોકલે. પણ આજ તારે ઠાલા હાથે જવું પડશે નહીં આલે ના એટલે ખોટું ના લગાડતો. મારે 20,000 નો ખર્ચો પડે મારા જ છોકરો ઉતરણ કરે એમ નહીં ને. એટલે તું મને થોડાય નહીં આલ. જો ઓપળ મારી ઉતરણ કરા ને મારી જોવા એવી થાય એવી નહીં. પેલો કાર્યો ખરા ને એના લીધે મારી ઉતરણ બગડે એવી છે ને મારા છોકરાની બગડે પણ હું એના ખરા ને એક પેલા મેણાના કારણે પેલા ધક્કામુક્કી કરે મારા છોકરા ઘડિયાળ મારતો ને 2 ફરા રોતું આવ્યું એટલે મારા એ ટીવી લાવ્યો ને એટલે મારા મેળ આવે એવો નહીં જો પૈસો. અમુ મારા કરા પહાણ જવું તું છૂટી પડ્યો છે એટલે તારા કરા ને અગાઉ કીધું હતું કોઈક સેટિંગ કરી આલો પણ હાલ નહીં મારા પાસે પૈસા તો કો ધોને નહીં આલે તેડ કશું પાછો ખોટું ના લગાડતો. ના લગાડું યાર હું ખોટું લગાડું કે હાર હું કીધું હા ખબર નહીં પડતી હોય મારા ઘરમાં એક તો 20,000 નો ખાડો પડ્યો છે અને પેલો કહે છે કે મને ઉતરણ કરવા પૈસા આલે. અલ્યા દર વખત તો હું હાલતો પણ આલીખો નહીં તો શું થઈ ગયું. અરે તો આપણી રીતે સેટિંગ કરવું પડે. અમે ખરા ને ઘર જવાના તો કોઈ અકલ ના હોય.
કાળિયો ખરો ને ગમે તે તહેવાર આવે ને તત મારો ઓળખ્યો ગમે તેમ કાંઈ ઝઘડા કરી નાખે છે. શેઘોળો મને દર વખત પૈસા આલતો, આ વખત શેઘોળો મને ના પાડી દીધી ને ભાઈ. ઈ હું વસ્તુ લાવ્યો છો ટીવી એ હેઠ શેઘોળાથી પૈસા ના આવ્યા ને પણ તારી ટીવી તો હું જ લઈ દઉં. આખા મારો તહેવાર તો હું નહીં બગાડું શેઘોળા, ગમે તેને વેચાવું. આ પછેડી હો પડી અને પછી ખાઈને આવી અને એમના પોળા કાઢી દઉં છું. એ જોતાભાઈ ચો નાઠા તો એમડા નહીં છોડવાના. એરંડા મેં કીધું ખાઈ અને આવીને છોડું છું. અલે પણ આ 10 પોટલામાં તો ખાઈને આવીને ના છોડવાના, ફટફટ છોડી દે, મોલ માં ઓથાઈ જાય. પડે કલાકમાં તો કેટલા ઓછમાં દાસ છોડી નાખું. હાલો બધું ઘર તોડી ગયું આમ નાઠો સાહેબ. હા અલ્યા પુંજાભાઈ તમે વારા કરીએ મને કુટુંબમાં ફટ લઈને નેસું જોવરાવો. આ તમારું લાગે મેં ઘર તોડી? અલ્યા કોકનું ઘર તોડ્યું હોય તો આ તો કીધું નાઠો આવે વળી, ગાય ઉતરવાને આવે છે તે કોકના. મારી વાત સાંભળો પુંજાભાઈ, જો જેવું થયું આમાં ખબર હે? 10 દાડા પહેલા હું આ લાવ્યો હા. અને ઉત્તરાયણ આવતી હતી ને એટલે મને એ તો ખબર નથી હા. કે હું સેટિંગ મારી હતી કરી દઈએ, પણ સેટિંગ થયું નહીં ને છોકરા ચાર લીધો જ મારે જવું પડે વેચવા. હું કરું ગયો તેમ આમ ટીવી વેચીને ઉતરાણ કરજો. તાવું કરું ગયો. એટલે તમે મને પૈસા આલતા હોય, હું તો ઘેર પાછી લઈ દઉં. થોડા જ પૈસાની મારે જરૂર છે. હા ભાઈ મારા તારી ટીવી નહીં જોઈતી, મને તમારી ખબર હોય કે બધી. અલ્યા ભાઈ તમે આલો ઘેર, તમે મને વારા કરી આ રીતના ના, તમે તારી ટીવી ના લેવાય ભાઈ. ચમ ના અલ્યા નહીં તમે યાર. હા એ તો મને ખબર હોય તમે ટીવી શોથી લાયા, હું લાયા, એ બધી મને ખબર હોય કે તમારા કાળા કોમ છે હોય છે. અલ્યા મારા જ છે ટીવી અને હું લાવ્યો 10 દાડા થયા છે. હા એ તો હું બતાવ્યો પછી તમને. તમારે ના લેવા હોય તો કોઈ નહીં, પણ આ રીતના જોચો નહીં બોલવાનું. ઘેર જઈને પંચર કરાવું તાણે. ઓ જો તો હવે ઉપરના દાડા પતંગ લૂંટા ના જેવલો ટીવીઓ ઉપાડીને ફરે છે રહ્યા. બોલો શું કામ છે? ક્યાં ગયા? આ હેતરમાં જો તો પંચર પડી દોરીને જઉં છું. પંચર પડ્યું તાણે તો આમ તો હભળો ઘણો બદામથી આવીએ. શું કામ છે બજારમાં? આ મારે વેચવા જવું, શું કરે ગયો? હાલું બજારમાં આનું કોઈ નહીં હાલે. ભંગાનું નાના પણ નાવ તો લઈ રહું હું. હભળો કે હા આ ઉતરોણ આવે છે, છોકરો ચાર લીધો છે અને આ 10 દાડા થયા અને 10,000 લાવ્યો તો. કામ કરજે. જુઓ જુઓ નવી જ છે, હજી વાપરી જ નહીં. અને હભળો હા. બજારમાં તો આનું મને કોઈ હાલક્યા નહીં. ઘરું છે ને એટલું સારું. કેટલા પૈસા લેવાના અત્યારે કહેજો ને? મારો ના તમે મને 2,000 રૂપિયા આલો ને એટલે મારે ભાઈ મારો છોકરો ઉતરાણ થઈ જાય એટલે ભાઈ હું તો ઘેર ને ટીવી એટલું સારું મારા ભાઈ. અલ્યા તારા પણ શું વેચવાની જરૂર છે? તારો ભાઈબંધ શેખોળો છે ને તને કહેતા કહેતા પૈસા આલી જાય. જસુભા તમારી વાત સાચી. આમાં મુઠ્ઠી ભરી વાતમાં મારે એને ના કહેવાય ન તારે ખરા ને હું હાલ કહું ને તો હાલ મને 10,000 આપજે, પણ મારે એને કહેવાય એવું નહીં યાર. જેમ કે આવી વાત એને ખબર પડે ને ટીવીની તો બજારમાં આવીને ફટ પાછી લઈ જાય, મારે જે લેવું હોય લઈ આલે, પણ મારે એને આ કહેવાય એવું નહીં. હા તે વફાડ હા આ મનાલી લઈ રહું કે હેડ. હા તે તમને મારે હાલવી છે હપડો. આમ તો મેં એના 8-9 હજાર રૂપિયા આલ્યા હતા બરોબર. હજી તો 10 દાડા ચા નહીં ને, હજી જો તમે કેટલી નવી છે. તમે મને ખાલી 3,000 આલો. 3,000 તો કોઈ નહીં, પણ મને 2,000 રૂપિયા હું આલી દઉં તને. એટલે જસુભા થોડું તો કાંઠા થોય યાર. અલ્યા કાંઠા નહીં પણ આમ 10 દાડા લતી વાપરી તો ખરી કે ના વાપરી? પણ વાપરી આમાં હું ગઈ ગયું કયો? અલ્યા ગઈ ચૂકા જો થોડો લીહંટો દેખો છે. હા હા તે મને 2500 આલો બસ. અલ્યા 2,000 બોલે બરોબર છે ને રવા દે નહીં લેવી. હા 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 બરોબર. લાવો હડો લેજો, લ્યો લઈ લ્યો તમે. લે મુયા જતો તો હા જમો હાલ દઉં દેજે. લે પકડ આ 2,000 રૂપિયા છે. હા હા અમો મારો તહેવાર થઈ જશે. જે થવું હોય થાય અમારા ટીવીનું. 8,000 ની ટીવી મળી ગઈ ફક્ત 2,000 માં. આ ઘેર જ્યો ને છોકરો રાજી રાજી થઈ જાય. જુઓ તમે ઘેર તો જવા દો જી. કેટલો રે મારા કાકોજી કે ટીવી હંગાત લઈ ગયા છે. પછી લે આ રિમોટ ને. આ ટીવી શું કા લઈ જતા તમે હંગાતી? શું ટીવી? તારે ટીવી શું હું અંગાત લઈ જોઉં છું? તાકું લઈ ગયું હોય મેં લઈ તમે જ લઈ ગયા હો. અલે તને હું બેહીના ઘરમાં કીધું તું અને ટીવી તું મને કીધું હું ટીવી લઈ જો. ટીવી તું હું તને આલી જોશું હોય ઉભા ઉભા. પણ તમે કે ઘરમાં બેસજે મેં તો અમે લીધી. આ હોય મેં લીધી ટીવી થી. તારે અરે ટીવી થઈ ગયું તાણે. તમે કે ઓય મેં ઘરમાં બેસી જા. હું તો બેસી ગયો, હું તો ઘરમાં હોય મેલી. પણ તને ખબર નહીં પડતી. હું ટીવી થોડી રિપેર કરવા ગયો તો, હું આ રિમોટ લેવા ગયો તો, એટલે હું ટીવી ઉખા લઈ ગયો હું. મારામાંથી તમે લઈ જા. અરે હું નહીં લઈ જો ટીવી જઈશું તાણે. મને ખબર તું ઘરમાં બેહી રહ્યો હોય અને આ પેલો કાળમૂડો કરા ને આ ટીવી રોજ ઉઠાઈ ગયેલો છે 100%. 100% હો, મને એવું જ લાગે. એટલે તને એવું લાગે તું ઘરમાં પહેર, તને હું ખબર તું ઘરમાં પહેર મારે પેલા કાળમૂડાને ખબર કરવી પડશે. કોઈ મારો બેટો મારી ટીવી લઈને આવતો રે. અલે કાઢ્યા
એ કાળિયા અલ્યા બાર આ ક્લિયર છે અલ્યા હું સર્યા કરું છું છી. અર કરો જ કા શાંતિ થી છીએ બેઠા બેઠા મને ટીવી જોઉં છું તે જોવા જ કતાણે એટલે તું પેલા કરા ને ખોળ્યો કરતો તો અને હવે હાથ મારતા હીશો એટલે આનો હાથ મારતા અલ્યા મારે પેલી ટીવી હું લાવ્યો છું તે ટીવી તું લઈને આવતો રહ્યો છું એટલે તારા બાપ કોતરમાં તો ટીવી ભાડું છે ને તારે ટીવી છે હોય આ દાઢું કરાવીને એક તો ટીવી શોધી લાવ્યો હું. અરે દાદાની પથારી શો ફેવરી છે તું એકલો ટીવી લાવી શકો છો આ હવારે ટીવી લઈને આવ્યો છું તે પણ મારા વડે લાવ્યો તો કોઈ મારા ટીવી છે મારે શું કર્યું તાર ટીવી તારા વલે હું કાલ આવું મારા છોકરા વલે હું ટીવી લાવ્યો તો તમે તારો કરશે જો કોણ ઘસ ને બેસી જતું તું એનો કરશન આવું ખબર મારો કરશન તારા વગડા પગાઈ નહીં મેલા પણ ટીવી તું કાઢવાનું કરજે બાદ હા ની કાઢે અલે, ભાઈ જોવા છે જો કાઢ્યા તારે? ઇમનામ લાફા ના મેલ અરે. ટીવી આટલામાં પાડોશમાં બીજું કોઈ નહીં તારા સિવાય કોણ લે ટીવી કરીને આ લગભગ 40 ઘર છે આટલામાં પણ 40 ઘરોમાં આ કાળુબા સિવાય ટીવી કોઈ નહીં હા, તો મને તું ખબર. ક્યાંથી લાવ્યો ટીવી હા એ તો મને ખબર છે ચાલી ઘરોમાં સુરત તું છે અરે નહીં ચોર હું તો તું તારે ખોલજે અરવાથી હેડ. ધક્કો ના મેલ નકર. તારા મનમાં કે હું જ એના છોકરાને ધક્કો મેલું ભાઈ. અને મને મેલું ઓયથી તું જતો જ રહે. મગજની પથારી ના પહેરવ ચમ મગજ મારી કરશે ખોટી યાર તો મને પછી પડી ગયો છું પછી પછી હું પડું છું પછી તો તું મારા ઘરમાં આવીને ઘર આગળ આવીને પડીને પેલું ટીવી લઈને આવતો રહ્યો છે તું ભાઈ જાનો હજી લગા મારા જોયા જેવું થાય કોક તું ટીવી કાઢ કે મારું મગજ જેલું છે અરે આ મારા ટીવી છે ને એવી તો ટીવી તારે કરશે એમ બોલે છે કદી તું લાવ્યો નહીં હોય તું એ વાતનો ફોકો નાશ ટીવી કાઢ અલે ટીવી કાઢ અંકલ ફોન કે ટીવી કાઢ જો કાઢ્યા મારા જેવો કોઈ ગુંડો નહીં ટીવી તો ખરા ને આટલામાં તું જ લઈ ગયો છું ટીવી મેલ હવકા લડક બે જણા ગોડા થઈ જાય 2 મિનિટ આપો ને યાર તારા ટીવી નો સવાલ છે ગોડા થઈ જાવ હું યાર અલે તું તો બધો કરો કયો મારો ઓળશો ટીવી શોક બીજો લઈ ગયો આ ટીવી લગભગ મારા 100 વર્ષથી ટીવી છે અને મારો ઓળશો વળગી પડે છે કે ટીવી કાલપા તમે લઈ ગયા છો કોઈ કલ્પા શેખો ટીવી અત્યારે લાવ્યો છે નવી ટીવી અરે લાવ્યો છે આપણે એને નવીન મારી જૂની ટીવી દેખાય કે ના દેખાય અત્યારે મેં રોડ ઉપર અમર તો લાવ્યો છે ટીવી એમ મારું શું કેવું છે કે એ હો લાવ્યો નવી ટીવી પણ એની નવી ટીવી અને મારી જૂની ટીવી ઓળખાય કે નહીં ઓળખાય તો ઓળખા તો ખરી જ કે નવી જૂની ઘણો ફેર પડે ઓ બાર 2 મિનિટ તું શમ લડશો ને તમે લડશો ને બે જણા પહેલા નક્કી કરો હા બોલ આ ટીવી મારી છોડી જો એટલે હારો કોઈ એની ભેતી સોટાડી આ મને શોખ વારી બારી વળગાડી દીધી હ ઓભાળ કે રમણ બોલો. એની ટીવીમાં અને મારી ટીવીમાં ફેર તો હા કે તું કીધે કે કાલ લાવ્યો છે તો કાલની ટીવી ના હાલ પહેલાની ટીવીમાં ફરક તો ફેર તો પડે તો નવીન જૂની છે ફેર ના પડે હેડ તું હબાળ મારી વાત પહેલી બે મિનિટ વાત હબાળ મારી પહેલા લડશો અને રમણ પછી 2 મિનિટ હા. આર્યો ખરા અમે શાલી ઘરોમાં બધોન બકાવે છે અને આનો જે છે એવો છે કે શેગોળાનો છોકરો કે શેગોળો ટીવી ભાળવા જોવું નહીં ઓને એવું ના કરાય કાળુભાઈ એવું ના કરાય ભાઈ રમણ હા. આ રહ્યો મારા ઘેર આવીને ઉપરથી દાદાગીરી કરી દે પણ તું પણ દાદા અરે કાઢિયા છોડો. ટીવી લઈ છોડો તરત થોડો મેલ મેલ દે. અલે મેલ મૂકું તો. ના. લડશો ને મેલ ભાઈ ઓકે. તું મેલ દે. તો કા કરી રહ્યો છે લે લડશો ને. ટીવી લઈ ગયો છે. મારા કાઢિયા દાનો ખાડો કરાયો છે ઉપરથી તું મેલ રવા દે રવા અરે તું મેશ હાલત ફોન બોલે ના હાલત ફોન રોજ બકાવ તું બકાવ એ કેમ લાવો લે તું બકાવ છે પાનનો તમે મારા આગળ ઓછો મારા ઘેર આવીને બકરા જોઈતા ભાઈ પણ જોઈતા ભાઈ પણ આ પણ હું કામ હું છે અલ્યા ટીવી મારા ઈ લગભગ 20 વર્ષથી મારો છોકરો જોવો છે. હાજી. અને રે આજકાલ ટીવી શીખર લાવ્યો છે કે નહીં લાવ્યો શોક લઈ ગયો છે ઘર આગળથી અને નોમ પાડે છે મારું ઓળશું મારો ઓળશું તને ખબર છે કે ટીવી લઈ ગયો કાઢ્યો ખબર જ છે કે અત્યારમાં હું લાઈન મેલ્યું છે અને રિમોટ લેવા જો અને આટલામાં બીજું કોણ છે એ જ લઈ જાય કે આરો તો એક નંબર સોર છે આ તો એક નંબરનો સોર છે સોર છે એ મૂકી દે તે ટીવી જોઈ છે તે તારી ટીવી છે કે નહીં છે ભાઈ? એટલે મારા ઘેસી નહીં એટલે જોઈ કે ના જોઈ સોરો અમે પોતાના ઘેર થોડો હઈ બરો રહ્યો આ મોટાનો પૂંજો ભાઈ આયા શું વાત ચાલે ભાઈ અલ્યા પૂંજાભાઈ હા. આ મારો ઓળશો ખરો ના છે ખોલો હા. મારા 20 વર્ષથી છોકરો ટીવી જોવો છે બરાબર હા, હા. અમે રે લાવ્યો કે ના લાવ્યો એના ઘેરથી શોક ટીવી ઉપાડી ગયો છે બરાબર અને મારો ઓળશો ભણું કે લાય મારી ટીવી તું લઈ જશો અલ્યા હું મારા ઘરમાં નહીં મારા છોકરાને શું જવાની દેતો અલે જબડા હા તું ચાલે ટીવી લાવ્યો તો એટલે ટીવી અત્યારમાં જ હું લાવ્યો છું પણ કેમ લાવ્યો તો તે એટલે ટીવી તો થોડી કોઈ માથા પેલી એમ મેકવા લાવ્યો છું ટીવી જોવા લાવ્યો છું પણ કરું જોવા અલે મારા છોકરાને તમા કોઈ વાંધો કો આ કાળમુડા અલ્યા, પણ મારી વાત કાળમુડા જોવા નતું લાવ્યો છોકરાને જોવા ટીવી ના લાવવા યાર અત્યારે આ ટીવીઓ જોવાના જમાના છે મુંજાભાઈ હું ટીવી ના લાવું પણ આ કાળમુડો ખરા મારા છોકરાને 2-3 ફળા ધક્કો મેલી કાઢી મેલી ટીવી ના જોવા દેતો એટલે મારે લાભી પડી અલ્યા પૂંજાભાઈ હા, પણ પણ મારી વાત હોભાળ એ ના જોવા દીધી એ સારું કર્યું
અને જો તું ટીવી લાવ્યો એના કરતી કોમ્પ્યુટર લાવ્યો હોત ને તો તારો છોકરો એ કોમ્પ્યુટર શીખો તો એ ભવિષ્યમાં આગળ આવે. અલ્યા, ટીવી જોવાથી આપણો છોકરો આગળ ના આવે, એ ખોટો બરબાદ થાય, ખબર પડે છે? અલ્યા બરબાદ તો વાત હાચી છે તમારી, પણ છોકરા જીદ લીધી હતી અને છોકરું સુધરે એવું તો મારા મગજમાં કદાચ તમારા મગજમાં, પણ આ તો મારા છોકરાને આ તો બગાડવા જ લાવ્યો હતો, હા, પણ બગાડવા જ લાવ્યો TV તો હતો. અતારમાં મારી વાત સાંભળ, પેલો દેવલો હતો ને, તારી ટીવી કાળુબા નહીં લઈ ગયા, પેલો દેવલો ઉપાડીને ફરતો તો એ મને હાલવા આવ્યો તો, પણ મને ખબર કે દેવલાની. પેલો દેવલો હા, દેવલો લઈને ફરતો તો, મને હાલવા આવ્યો તો, પણ મેં લીધી નહીં. અલ્યા કાળ મુંડા, આ દેવલા તી આ શોકણ શોશી શો શેગડો ભરવરાયો છે. તું હા ખાસ તું તારી વલામું કરું. મને કહેતો નહીં લે, કેડો તારી ભાઈ ના હે પાછો. તમે લડી લડીને મરી જશો નહીં, સોર હારોય નહીં, અને તારો સોર કોણ છે એ હું બતાવું હેડે. આ વાત હાચી છે, પણ પેલો હવાએ દેવલો તો મારા પાસે પૈસા લેવા આવ્યો તો અને ટીવી મારું બેટો મારી થોડી જો મને મોને એમ નહીં આવતા. પૂજા ભાઈ હા, યાર એ તો પછી તો મના હકતા ને તેલ જોઈએ, તેલની દાળ જોઈએ, એમને કોઈને ચોરી ના ઉઠાડાય. આપણે ગમે તે ચોરી થઈ હોય પેલા કોને કરી છે, હું છે હું નહીં, પછી આપણે કોકને કહેવાય. મારો ઓળશો અશોદ આવીને માથા જ નાખે છે પાછો. અલ્યા તું અમે કાયમથી ખોડ્યો કરતો તો મામા થી જ કરીએ છીએ કે અલ્યા હા અલ્યા શું છે? કોઈ મરી ગયું કું? અને અરે મરી ગયો શું છે કોઈ? તાણે પણ તું પેલી ટીવી જોતી લાવ્યો હતી, મને વાત કહેજે પેલા. છે ટીવી? પેલી કેદાર વેસવા જતો તે. ઓ એ તો મેં તમને નતું કીધું કે હું 10 દાડા પહેલા લાવ્યો તો ના ઉતરાણ આવે તો હું તો પતંગ ના લઈ આવ્યો યાર છોકરાઓ અરે પણ તું 10 દાડા પહેલા લાવ્યો તો કે ચોરી કરીને લાવ્યો તો? એટલે તમને યાર ચોરી કેમ હા, પણ મને ચોરી જ દેખાય કે તું મને હાલવા આવ્યો તો, પણ મને તારી ખબર હતી. ગોળો મારવા દે વાત છે. ગોળા પૂછો છે ગોળા હું કદી મારા જીવનમાં ચોરી કરું ભાઈ? મને તારા ઉપર તો વિશ્વાસ છે, તું ચોરી ના કરે પણ બીજા શી ના કરે, બાકી મારા શી તો ચોરી કરી જ. તું મારા શી તો મારા કરી પર વિશ્વાસ કર્યો ઓના પર હું વિશ્વાસ કરે લ્યા. અને આ ચોરી તું મોની જા, હારાય બે ખોટા લડી લડીને મરી જાઉં, તું ટીવી કને આલી. હું લાયો જ છું પણ છે ગોળા તને અલ્યા તું તું મારી હોવાની વાતો પર તો કેમ નહીં? અલ્યા હભળો મારી વાત પૂંજા ભાઈ. એક દાવાના પર મેં પૈસા માગ્યા હા, અને દર સાલ મને આરો કદી ના પાડતો અને એના ઘેર તો એવી 10 ટીવીઓ લાવું ને એટલા પૈસા હશે લાવી દે. હું કઈ એક વેચાવું અલ્યા પણ ઈ ના, ઈ તો હોકુ મોટી ફેક્ટરી રહી. એટલે મારી વાત સાંભળો. આવે છે. એ ટીવી જૂની હતી ને હા. એટલે મુક ભંગારમાં આલી દઉં ને મારે એટલા પૈસા આવે તે મેં હતી તે વેચી મારી. પણ તી વેચીને આ લડીને મરી જાય છે, એનું હું? એટલે ઉકા લડો તો તમે લાવી દો બીજી યાર. તમારા પાસે જો પૈસા ટોટો થા. પણ મારી વાત પૈસાનો હો મારા પાસે ટોટો ના રહ્યો. ટીવી ભંગાર હતી મારી. અરે બહાર પડી રહી હતી પછી ભંગાર જ હોય કે? અલ્યા પીનો એ તો પીનો હું લેવા ગયો તો ભંગારમાં નથી મેલી. હા અલે આ શાગોળા આ વરાય તને પીંજો મારે છે તું હબળ મારવા દે ભંગાર જ હતી તું નવી લાવી જા કે પણ મારા તહેવાર કા બગાડે છે એટલે તું મારી ટીવી વેચીને તારા બગાડ આ તહેવાર કરવાનો હતો. તો ધી મને રોણેકથી પૈસા આલ્યા હોત તો તને હતો હું હતો મેં શું વધારે માગ્યા હતા 2000 રૂપિયા માગ્યા હતા. એ બધી વાત છોડ, ટીવી તું વેચી શકે પેલા વાત તે. મી કને વેચી હતી? હા પેલો 33 બોડો હમો મળે મને સાયકલ લઈને એને મેં 2000 માં આલી. શું 33 બોડો? તારી શો 33 બોડો તું જા ભાઈ. અને આ દેવસ શો કોન્ટેક્ટ કર્યો છે કાલ ભાઈ? હા, તે પણ એ તો તે તું તારી બોલાવો, રીતે કે બોલાવો. બોલાવો લે હેડી ના ઘેર. લડો એના હું ઘેર. નહીં આવું મારા હમણાં ઓલું થયું. તારા અને આબરૂ તો જો પડશે, હેડ. એ 33 બોડો રહ્યો ને એ મારો ઓળશો આનાથી આ પાછો વિલન છે. એમ નહીં, તારા અવળું થાય છે, તારા વળી આબરૂ શોશી આવી જઈ તે તારા અવળું થાય છે. તું મારા ચોરી કરી તો અવળું ના થયું અને નહીં આયે અવળું થાય. એટલે એને મને એમ કીધું તું કે શેગોળો તારો ભાઈબંધ છે તેના પાસે થઈને પૈસા માજ એટલે મેં એને એવું કીધું તું કે આ નેની વાતમાં મારે શેગોળા ના કહેવાય પણ વાસ્તવમાં મેં ટીવી તારી છોડી લીધી હતી ને અમુક હું એના હું મોટા આવું કે અલ્યા બુડા તારા એકદમ અડી પડી હોત તો તે મને માજા હોત પૈસા તો હું પછી કાઢ્યા લોત. તે જો કાઢ્યા લેતા તે મારા એટલે તાર ડગલું ભરવું પડ્યું. અમુક તું એક કોમ કર જા જટલા પાન અને તારા પણ પૈસા હોય કાં તો કાળભાઈ પાન હોય તો આલીને તારી ટીવી લેતા ને કઈ વેચી મારશે દારૂ યો એ જસલા પહાડ નહીં જાય, તારા જસલા પહાડ આપવું પડશે અને ઓલો ન્યાય કરવાનો છે. હેડો. લેવડો. હવે હું પાવડો લઈ લઉં. લે હેડ. એ આ તમે યાર કેવું કરાવ્યું છે તમે મને આલ્યો તો મારો તહેવાર ના સુધરી ગયો હોત. અરે સુધરી તો જવાની શો વાત છે, હાલ અમારો તહેવાર બગડે નું હું. મને ખબર હતી કે આ ઉતરોણ આવે છે તે આ દેવલોને કોક એકલું લાવશી. આ મને આ વાતની ખબર નથી કે મેં તો ભાઈબંધ હતો તારા પર વિશ્વાસ મેલ્યો. અને આમાં ભાજ્યાનું અંગાજ ચો લીધા છે. એ ભાજ્યા તો હો આવતા હંગાજ. આ ભાજ્યા છે લે તને દેખાય છે કારણ તમે આ શું કરો છો હોવા નહીં કારણ હું કરે છે કે ચોરીઓ ના કરો તો 8-10 હજારની ટીવી 2000 માં મળી છે જઈને અસલ રૂપાળી સાફ કરી અને શાંતિથી બેઠા જોઉં
હા એટલું ઊભી રાખો અરે છે જશા, શું છે તો આ ટીવી લાઈન તો મારી ઉપરથી મારા ઘર આગળ આવી અને આ શકળો મારો જાડા છોકરોની બાયડીઓ આપણે અને મારા ઓળશે મારી આબરૂ કાઢ નહીં અને શરમ આવે આ ટીવી લઈને આવતા લે. પણ મારી વાત તો પર પણ ઈમન હું મેલ કા કરું છું વાત તો કર હું તો પૈસા લઈને લાવ્યો છું હું વાત કરે તમે ટીવી લઈને કોઈ ફરવા સારી તાર કોકની અલે કોકરી જા પૈસા લઈને લાવ્યો છું કોકરી જા એમ નહીં, પૈસા ગુજામાં બહુ કૂદ્યું છે તે એમને પૂછ્યા છે આગળ આ વના બાઈને લીધી હતી ના ટીવી. એટલે મારા ઘરમાં વસ્તુ લાવવાની સગવડ મારે તને પૂછવા પડે ને ઘેર અલ્યા મારી શોપ તારી ફેવરેટ તી મને પૂછ્યું તું, કોણ પૂછું આ દેવલાને પૂછ્યું તું તી. પપ્પા આ ટીવી જોતા લઈ લીધી છે ને પણ મારી આબરૂ કાઢી મારી પછી તને શરમ આવે છે રમણ ને? પકડ કે પકડ કે આમ પકડ છે તું બોલ જસુભા તમે ટીવી કને આલી તમને? અલ્યા હું તો દેવલા પાણી લાવ્યો છું હું કહેતો છે ગોળા કે હું તમારો ટીવી નો સોર બતાવું. આ દેવલો જ સોર છે જો પૂછ. આ મારો બેટો એલા ટીવી તમે વના બાઈને વેસાતી લીધી ત્રણ મી તો 2000 રૂપિયા લીધી છે સાહેબ અને આરો ક્યાં તો જશો છોડી ગયો છે ને? અલ્યા હું તો કોઈ ચોરી કરી છે બાળી છે કઈ ચોરી કરતા મને એટલે પણ તને શરમ આપી દો 2000 રૂપિયામાં 10,000 ની વસ્તુ લેવાય અને શરમ તો પેલા તારો મારે અલ્યા મને શું મેલવાની યાર ઓની મેલ કે ચોરી કરી છે ને લેતા શરમ આપી દો આટલી બધી ઉંમર થઈ અને 2000 રૂપિયામાં આ ટીવી આવે ને અલ્યા 2000 રૂપિયા જો વાત કરે મેં તો પૈસા આલી લીધી છે અને તમારે જો કૂટો મને વજી જવા દે ને કે મારો મોત પકડાવો આયા તો પૂંજો ભાઈ પકડાય એમ ના હવે દાડા નહીં વળે. અને જો આ તમે ટીવી આ દેવલા આલી ને હોવા આ દેવલા ટીવી કેટલામાં આલી હતી? મેં 2000 તે 2000 થયો જ્યાં 2000 મારા ઉતરાણ આવતી હતી છોકરાને હું પતંગ ને એવું લઈ આવ્યો મને પૈસા નતા મળ્યા એટલે મેં તું છાગોળા કીધું તું કે હાલ તે ને ના લ્યા તે મારા આવું કરવું પડ્યું. જો મારી વાત સાંભળ, એ 2000 છે ને એના 4000 દંડ તો બીજા 2000 તાર ઉમેરી નાખ્યા ઘોડા નાલ દેવા પર શું કીધું? હા ના 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 પૂજાભાઈ, આ બેના શાળ નહીં ટીવી વતરે હવે કરે મારા શાળ લેવા છે કારણ કે આવાના હંગાજમી જે ભાઈબંધી રહી ને આજ જો પણ હવે નહીં રહ. અરે છાગોળા આવું ના કર આપણી તો ભાઈ બરી હોરી છે લે એ આ વર્ષોની ટીવીમાં. વાર રહી પણ મારા લાંબા છે તારો 2500 રૂપિયા દંડ વનવાલ દેવાનો. પણ હું સોચી લાવું એ મારા લાવું પાન કે ના લાવું એ આપણે કશું જોવાનું નહીં. તો આ બધા નરકાશો કરવાના આવતા હતા. હાર હડો હાલ દે અને મારી વાત સાંભળો, એટલે મારા ને દેવાના દૂધે કે તો હાલ દે જો જસ્યા તું હાલ કે આ દેવો હાલ મારા જો તો 2500 દંડ વત્તા ટીવી જોવો બાકી ખરા ને આપણે નકા પોલીસ કેસ કરી આગળ નહીં મિલે 16 તારીખે. ના 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 મારા ઉપર કોઈ નોમ ના આપું તો મારા પોલીસ કેસમાં પડવું એ નહીં કે મારા દંડ આલવાનો આવતો એ નહીં બોલ કે કાળી અમે જેમ બોલતો નહીં છોડ પડ્યો તને ટી લીધી છે એના પાસેથી એટલે તારે કેવું તો આલવા તો પડશે જ કદાચ એટલે મેં તો પૈસા આલી લીધી છે મફત થોડી લીધી છે યાર તો પણ તું ક્યાં કીધા નહીં ને અરે આલ દે તું. કાળુભાઈ જસુભા સાંભળો, તમે છાગોળા ઘેર ચોરી કરવા જ્યાં નહીં ના એટલે દેવો દંડા લઈ ગયા હા ન્યાય એમ થાય કે એમ થાય. દેવા તારા દંડા લો પડે એવું કીધું. છાગોળા મને તો માફ કર માપ તો અભર તને ખરા ને આજ જો કરતો હતો પણ હવે આજ પછી કર્યા ને તને હું માફ કરું નહીં. મારા ખરા ને ટીવી વત્તા ખરા ને 2500 રૂપિયા જોવું જ. આ નંબર ટીવી લ્યો લેવા છે બડા ટીવી અને મારી વાત સાંભળ દેવા હા તો તારે 2500 દંડ કર્યો છે ને આપણે ઓવા. એ તારા બે ભાઈ બનશો ને એટલે અમે છોડી દઈએ છીએ 2500 નહીં પણ તારા એને 1100 રૂપિયા આલી દેવાના. શું કીધું? હા અને જસુભા મારી વાત સાંભળો કે તમે પૈસા વાળા હોય તો હો રહ્યા પણ કોકની વસ્તુ લઈએ ને તો હો વખત વિચાર કરીને લેવો પડે. અલ્યા મને તો સસ્તી મળતી હતી યાર એટલે સસ્તી મળતી હોય તો પણ બજારમાં ટીવીઓ થોડી મળે તો આવી કોકની ચોરીની ટીવી લેવાય. આ રમ નહીં લઉં હા કદીએ નહીં લઉં આવી અને મારી વાત સાંભળો છે ગોળા અને કાળુબા કે આ તમે બે મોય લડી જતા હતા કોઈ લોડા લાકા ને વોશ ભાઈ મારે તો વોશ તો તો અજવાળ તો વાજી ગયું હોય તો આ ટીવી ના ઉલમાંથી સુલમાં પડવાનું આ તો પણ છે. તોય મારો ઓળશો રે મારો ઓળશો મને વળગી પડ્યો તો અને મૂર્ખો મારી વાત સાંભળો કે જો આજ પછી આ ચોરીના રસ્તા છોડી દો અને સત્યના માર્ગે હેડશો તો જ તમારી પ્રગતિ થાય ને કે કદી નહીં થાય. લે હેડો હા મારું જીજે તું હા